નમસ્કાર. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ધોરણ 10. બાયોલોજીનું 9મું ચેપ્ટર આનુવંશિકતા અને ઉદ્વિકાસ શરૂ કરવા માટે જઈએ છીએ. મિત્રો, આ ચેપ્ટરના એસએસસી બોર્ડની અંદર 5 ગુણ ફાળવેલા છે. અહીં 3 ગુણનો એક પ્રશ્ન એમાં ઓપ્શન હોય છે અને 1 ગુણના 2 પ્રશ્નો ફરજિયાત હોય છે. મિત્રો, સૌથી પહેલાં તો ચેપ્ટરનું હેડિંગ છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ. આ શબ્દ સમજીએ. આનુવંશિકતા શબ્દ એવો છે કે પિતૃ પેઢીમાંથી સંતતિમાં લક્ષણોનું વહન એટલે આનુવંશિકતા. માતા પિતાના લક્ષણો છે એ સંતાનની અંદર ઉતરી આવે છે. આ ઘટના જે છે એને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. આનુવંશિકતા એટલે લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં થતું વહન. દાખલા તરીકે ચકલી ઈંડા મૂકે તો એના સેવનથી ફક્ત ચકલી જ ઉદ્ભવે છે. હવે ઉદ્વિકાસની ઘટના. મિત્રો, ઉદ્વિકાસને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે ઉત્ક્રાંતિ. ઉત્ક્રાંતિ એવા પ્રકારની ઘટના છે કે લાખો કરોડો વર્ષ પછી મૂળ પેઢી કરતાં તદ્દન જુદા જ પ્રકારની પેઢી છે એ અસ્તિત્વમાં આવે છે. જે ઘટનાને ઉત્ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્ક્રાંતિ એ નવા સજીવોના ક્રમિક નિર્માણનો પ્રકાર છે. પૂર્વ અસ્તિત્વ ધરાવતા પ્રાથમિક વનસ્પતિ અથવા પ્રાણીઓ દ્વારા સતત અને લાંબા સમયના ફેરફાર બાદ ઉત્ક્રાંતિ જોવા મળે છે. મિત્રો, વાનરોમાંથી જે મનુષ્ય બનેલા છે એ ઉત્ક્રાંતિની ઘટના છે. એ મૂળ પેઢી કરતાં લાખો કરોડો વર્ષ પછી જુદા જ પ્રકારની પેઢી અસ્તિત્વમાં આવે છે. જે ઘટનાને ઉદ્વિકાસ કે ઉત્ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આમાં ચેપ્ટરની અંદર આપણે આનુવંશિકતા અને ઉત્ક્રાંતિનો અભ્યાસ કરીશું. આ ચેપ્ટરમાં આપણે શું શું ભણવાનું છે એ ટોપિક જોઈએ. સૌથી પહેલાં પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન. મિત્રો, પ્રજનન એવી ક્રિયા છે દરેક પુખ્ત સજીવ પોતાના જીવનકાળ દરમિયાન તેના જેવો જ નવો સજીવ જે ક્રિયા દરમિયાન ઉત્પન્ન કરે છે એ ક્રિયાને પ્રજનન કહેવાય. ભિન્નતા એવો શબ્દ છે એક જ જાતિના વ્યક્તિઓમાં જોવા મળતી અસમાનતા એટલે ભિન્નતા. પ્રજનનની ક્રિયા દરમિયાન ભિન્નતાનું સર્જન કેવી રીતે થાય છે એ બાબત આપણે સમજશું. આનુવંશિકતા ઘટના વિશેની સમજૂતી મેળવશું. મિત્રો, ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે હેડિંગ ઉપરથી સમજાવ્યું કે આનુવંશિકતા એટલે એવી ઘટના છે કે લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં થતું વહન એટલે આનુવંશિકતા. માતા પિતાના લક્ષણો છે ને એ બાળકની અંદર ઉતરી આવતા હોય છે. આ જે ઘટના છે એ ઘટનાને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. આપણે આનુવંશિકતાનો વિસ્તૃત અભ્યાસ છે એ આ ચેપ્ટરની અંદર કરીશું. ત્યારબાદ ઉદ્વિકાસ. ઉદ્વિકાસ એવા પ્રકારની ઘટના છે કે લાખો કરોડો વર્ષ પછી મૂળ પેઢી કરતાં તદ્દન જુદા જ પ્રકારનો સજીવ જે ઘટનાને લીધે ઉદ્ભવે છે એ ઘટનાને ઉદ્વિકાસ કે ઉત્ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્ક્રાંતિ છે એ નવા સજીવોના ક્રમિક નિર્માણનો પ્રકાર છે જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા પ્રાથમિક વનસ્પતિ અથવા પ્રાણીઓ દ્વારા સતત અને લાંબા સમયના ફેરફાર બાદ
જોવા મળે છે એ જે ઘટના છે એ ઘટનાને ઉદ્વિકાસ કે ઉત્ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ ચેપ્ટરની અંદર આપણે જાતિ નિર્માણ વિશે ભણીશું. અહીં ઉદ્વિકાસ અને વર્ગીકરણનો સંબંધ કેવો છે એના વિશેની માહિતી આપણે મેળવશું. ઉદ્વિકાસને પ્રગતિને સમાન ન ગણવું જોઈએ. ઉદ્વિકાસ છે એને પ્રગતિને સમાન ન ગણવું જોઈએ. આ ટોપિકની અંદર માનવ ઉદ્વિકાસ વિશે આપણે ભણીશું. ક્વેશ્ચન પહેલો એવો છે કે પ્રજનન કેવી રીતે ભિન્નતા સાથે સંકળાયેલ છે. મિત્રો, પ્રજનન એટલે એવી વસ્તુ છે કે દરેક પુખ્ત સજીવ પોતાના જીવનકાળ દરમિયાન તેના જેવો જ નવો સજીવ જે ક્રિયા દરમિયાન ઉત્પન્ન કરે છે એ ક્રિયાને પ્રજનનની ક્રિયા કહેવાય. ભિન્નતા એવી વસ્તુ છે કે વ્યક્તિગત રીતે જોવા મળતી અસમાનતા. એક જ જાતિના વ્યક્તિઓમાં જે અસમાનતા જોવા મળે છે એને ભિન્નતા કહેવાય. પ્રજનન દરમિયાન ભિન્નતાનું સર્જન કેવી રીતે થાય છે એ સમજાવવાનું થશે. સૌથી પહેલાં થોડી વિશેષ માહિતી આપીએ છીએ, ત્યારબાદ ટેક્સ્ટના જવાબ ઉપર જશું. મિત્રો, ભિન્નતા એવી વસ્તુ છે કે એક જ જાતિના સજીવોમાં જોવા મળતી અસમાનતા એટલે ભિન્નતા. પૃથ્વી ઉપર બે પ્રકારના પ્રજનન થતા હોય છે. એક અલિંગી પ્રજનન અને એક લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં એક જ સજીવના શરીરના દૈહિક ભાગમાંથી નવો સજીવ કે નવી સંતતિનું સર્જન થતું હોય છે. જ્યારે લિંગી પ્રજનનની અંદર નર અને માદા જનનકોષો ભેગા થાય છે અને એમાંથી નવી સંતતિ કે બાળકનો જન્મ થતો હોય છે. મિત્રો, જે સજીવો વાનસ્પતિક પ્રજનન કે અલિંગી પ્રજનન કરતા હોય તેમાં ભિન્નતા ઘણી ઓછી જોવા મળે છે. પરંતુ જે સજીવોમાં લિંગી પ્રજનન જોવા મળતું હોય તેમાં સ્પષ્ટ ભિન્નતાઓ જોવા મળતી હોય છે. હવે લિંગી પ્રજનનમાં ભિન્નતા શું કામ જોવા મળે છે એના ઉપર આપણે જઈ રહ્યા છીએ. લિંગી પ્રજનનમાં જનનકોષોના નિર્માણ વખતે કોષ વિભાજનની અર્ધીકરણ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન જનીનો વચ્ચે વ્યતિકરણ થતું હોવાથી જનીનો બદલે છે, એનું વ્યતિકરણ થાય છે અને નવા પ્રકારના સંયોજનો ઉદ્ભવે છે. જનીનોના નવા પ્રકારના સંયોજનો સંતતિમાં ભિન્નતા ઉત્પન્ન કરવામાં કારણભૂત બને છે. આમ એક જ જાતિના સજીવોમાં લક્ષણોની અંદર ભિન્નતાઓ જોવા મળે છે. હવે પ્રશ્નના જવાબ ઉપર જઈ રહ્યા છીએ. પ્રશ્ન એવો છે, પ્રજનન કેવી રીતે ભિન્નતા સાથે સંકળાયેલ છે. મિત્રો, પ્રજનન એટલે એવી ક્રિયા છે દરેક પુખ્ત સજીવ પોતાના જીવનકાળ દરમિયાન પોતાના જેવો નવો સજીવ જે ક્રિયા દરમિયાન ઉત્પન્ન કરે છે એ ક્રિયાને પ્રજનનની ક્રિયા કહેવાય. ભિન્નતા એવી વસ્તુ છે એક જ જાતિના વ્યક્તિઓમાં જોવા મળતી અસમાનતા એટલે ભિન્નતા. પ્રજનનની ક્રિયા દરમિયાન ભિન્નતાનું સર્જન કેવી રીતે થાય છે એ સમજાવવાનું થશે. બધા જ સજીવો અલિંગી કે લિંગી પ્રજનન દ્વારા સંતતિનું નિર્માણ કરતા હોય છે. બે પ્રકારનું પ્રજનન પૃથ્વી ઉપર જોવા મળતું હોય છે. એક અલિંગી પ્રજનન, તેમાં એક જ સજીવના શરીરના દૈહિક ભાગમાંથી નવી સંતતિનો જન્મ થતો હોય છે. જ્યારે લિંગી પ્રજનનમાં નર અને માદા જનનકોષો ભેગા થાય છે અને એમાંથી નવી સંતતિ કે બાળકનો જન્મ થતો હોય છે. આમ બધા જ સજીવો અલિંગી કે લિંગી પ્રજનન દ્વારા સંતતિનું નિર્માણ કરતા હોય છે. પ્રજનનની ક્રિયા દ્વારા ઉત્પન્ન થતી સંતતિઓ પિતૃને સમાન હોવા છતાં કેટલીક ભિન્નતાઓ દર્શાવતી હોય છે. પ્રજનનની ક્રિયા દરમિયાન
જે સંતતિ ઉદ્ભવે છે એ પિતૃ સાથે તો આબેહૂબ સમાન હોય છે, આમ છતાં તેમાં કેટલીક ભિન્નતાઓ જોવા મળતી હોય છે. અલિંગી પ્રજનનમાં બધી જ સંતતિઓ એકબીજા સાથે તેમજ તેના પિતૃની સાથે સમાનતા ધરાવતી હોય છે, છતાં તેમનામાં નાની ભિન્નતાઓ જોવા મળતી હોય છે. મિત્રો, જે સજીવો અલિંગી પ્રજનન કરે છે કે વાનસ્પતિક પ્રજનન જેમાં થતું હોય તેમાં ભિન્નતાઓ ઘણી ઓછી જોવા મળતી હોય છે, પરંતુ જે સજીવો લિંગી પ્રજનન કરતા હોય એમાં ભિન્નતાઓ સ્પષ્ટ રીતે જોવા મળતી હોય છે. એમનું કારણ એ છે કે લિંગી પ્રજનનમાં જનન કોષોના નિર્માણ વખતે કોષ વિભાજનની અર્ધીકરણ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન જનીનો વચ્ચે વ્યતિકરણ થતું હોવાથી નવા પ્રકારના સંયોજનો ઉદ્ભવે છે. અહીં અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન એ જનીનોના ટુકડાની અદલાબદલી થાય છે અને નવા જ પ્રકારના સંયોજનો એ જનીનો ભેગા થવાથી ઉદ્ભવે છે. જનીનોના આ નવા પ્રકારના સંયોજનો સંતતિમાં ભિન્નતા ઉત્પન્ન કરવા માટે કારણભૂત બને છે. આમ લિંગી પ્રજનનની અંદર ભિન્નતાઓ છે એ સ્પષ્ટ રીતે તરી આવતી હોય છે. શેરડીના ખેતરમાં વ્યક્તિગત વનસ્પતિમાં ખૂબ જ ઓછી ભિન્નતાઓ જોવા મળે છે. આ વાનસ્પતિક પ્રજનન છે શેરડીની અંદર, એમાં ભિન્નતાઓ છે ખૂબ ઓછી દેખાતી હોય છે. માનવ સહિત મોટાભાગના લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા પ્રાણીમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ દૃશ્યમાન બનતી હોય છે. મનુષ્યની અંદર લિંગી પ્રજનન થતું હોય છે અને લિંગી પ્રજનન દરમિયાન જનન કોષોના નિર્માણ વખતે કોષ વિભાજનની અર્ધીકરણ પ્રક્રિયા થતી હોય છે. અહીં જનીનોના ટુકડાની અદલાબદલી થતી હોય છે, નવા જ પ્રકારના સંયોજનો બનતા હોય છે અને આ નવા પ્રકારના સંયોજનો છે એ લિંગી પ્રજનન દરમિયાન સંતતિની અંદર ભિન્નતાઓ ઉત્પન્ન કરે છે. આમ પ્રજનનની ક્રિયા દરમિયાન ભિન્નતાઓ છે ઉદ્ભવતી હોય છે. સેકન્ડ ક્વેશ્ચન એવો છે કે ક્રમિક પેઢીઓમાં વિવિધતાનું સર્જન સમજાવો. સજીવો અલિંગી કે લિંગી પદ્ધતિથી પ્રજનન કરતા હોય છે અને તે દરમિયાન ભિન્નતાઓ ઉત્પન્ન થતી હોય છે. મિત્રો, આ ભિન્નતા છે ને એ વિવિધતાનું સર્જન કરતી હોય છે. કેવી રીતે ભિન્નતામાંથી વિવિધતા ઉત્પન્ન થતી હોય? એક પેઢીમાંથી આધારક શારીરિક બંધારણ અને કેટલીક ભિન્નતાઓ તેમની અનુગામી પેઢીને વારસામાં પ્રાપ્ત થતી હોય છે. બીજી પેઢી પ્રથમ પેઢીની ભિન્નતા ઉપરાંત નવી ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ છે એ વારસામાં મેળવતી હોય છે. આમ પ્રજનન દરમિયાન દરેક પેઢીની અંદર ભિન્નતાઓ એકત્રિત થતી હોય છે અને આવી ભિન્નતાઓ છે એ વિવિધતા તરફ લઈ જાય છે. આમ ક્રમિક પેઢીઓમાં ભિન્નતાનું સર્જન જોવા મળતું હોય છે. સેકન્ડ ક્વેશ્ચનના જવાબ ઉપર જઈ રહ્યા છીએ કે ક્રમિક પેઢીઓમાં વિવિધતાનું સર્જન સમજાવો. સજીવો અલિંગી કે લિંગી પદ્ધતિથી પ્રજનન કરતા હોય છે. પૃથ્વી પરના સજીવોની અંદર બે પ્રકારનું પ્રજનન જોવા મળતું હોય છે. એક અલિંગી પ્રજનન, બીજું લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં એક જ સજીવના શરીરના દૈહિક ભાગમાંથી નવી સંતતિનું સર્જન થતું હોય છે, જ્યારે લિંગી પ્રજનનની અંદર નર અને માદા જનનકોષો ભેગા થતા હોય છે અને એમાંથી નવી સંતતિનો જન્મ થતો હોય છે. જે સજીવો અલિંગી પ્રજનન કરતા હોય છે એમાં ભિન્નતાઓ ખૂબ ઓછી જોવા મળતી હોય છે, જ્યારે લિંગી પ્રજનનની અંદર ભિન્નતાઓ છે એ સ્પષ્ટ રીતે જોઈ શકાતી હોય છે, પરંતુ તે દરમિયાન ભિન્નતાઓ ઉત્પન્ન થતી હોય છે. એટલે કે લિંગી પ્રજનન દરમિયાન ભિન્નતાનું સર્જન થતું હોય છે. એક પેઢીમાંથી આધારક શારીરિક બંધારણ અને કેટલીક ભિન્નતાઓ તેમની અનુગામી પેઢીને વારસામાં
પ્રાપ્ત થાય છે. કોઈ એક પેઢી હોય એના સજીવોની અંદર જે શારીરિક બંધારણ હોય અને ભિન્નતાઓ હોય, જ્યારે પ્રજનનની ક્રિયા થતી હોય ત્યારે એ ક્રિયા દરમિયાન આ શારીરિક બંધારણ અને ભિન્નતાઓ છે એ અનુગામી પેઢીની અંદર વારસાગમન થતી હોય છે. બીજી પેઢી પ્રથમ પેઢીની ભિન્નતા ઉપરાંત જ્યારે બીજી પેઢી ઉત્પન્ન થતી હોય છે ત્યારે એમાં પ્રથમ પેઢીની ભિન્નતાઓ તો હોય જ છે, ઉપરાંત નવી ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વારસામાં મળે છે. એ સિવાય આગળની પેઢીની ભિન્નતા તો એમને મળે જ છે, એ સિવાય નવી ભિન્નતાઓ પણ એમને વારસાગમન થતી હોય છે. આકૃતિમાં એક દ્રષ્ટાંત દ્વારા આ વસ્તુ સમજાવેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટોચ પર મૂળ સજીવ અલિંગી પ્રજનન દ્વારા, ટોચ ઉપર એક સજીવ છે જેની અંદર અલિંગી પ્રજનન થઈ રહ્યું છે અને અલિંગી પ્રજનન દરમિયાન બે બેક્ટેરિયા કે બે જીવાણુ ઉત્પન્ન કરે છે. અલિંગી પ્રજનનમાં એવું થતું હોય કે એક જ સજીવના શરીરના દૈહિક ભાગમાંથી નવા સજીવો ઉત્પન્ન થતા હોય. અહીં એક બેક્ટેરિયા કે જીવાણુ છે એમાંથી નવા બે બેક્ટેરિયા કે જીવાણુઓ ઉત્પન્ન થઈ રહ્યા છે. તેમની શરીર રચના સમાન હોવા છતાં કેટલીક ભિન્નતાઓ ધરાવે છે. આ જે નવા બે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે એમની શરીર રચના તો સમાન છે, છતાં એમાં થોડી ઘણી ભિન્નતાઓ છે એ સ્પષ્ટ રીતે જોઈ શકાતી હોય છે. ઉત્પન્ન થયેલા બે જીવાણુ અલિંગી પ્રજનન દ્વારા પુનઃ વિભાજિત થઈ 4 સ્વતંત્ર જીવાણુઓ ઉત્પન્ન કરે છે. હવે જે એક બેક્ટેરિયા હતો એને અલિંગી પ્રજનન દ્વારા નવા બે બેક્ટેરિયાનું સર્જન કરી નાખ્યું. નવા જે બે બેક્ટેરિયા ઉત્પન્ન થયા એની અંદર થોડી ઘણી ભિન્નતા દેખાણી. હવે જે નવા બે જીવાણુઓ છે એની અંદર પણ અલિંગી પ્રજનન દ્વારા એ પુનઃ વિભાજિત થાય છે અને 4 સ્વતંત્ર જીવાણુઓ ઉત્પન્ન કરે છે. અહીં છેવટના જે 4 જીવાણુઓ તમે જુઓ છો, આ ચારેય સ્વતંત્ર જીવાણુઓ એકબીજાથી ભિન્નતા દર્શાવતા હોય છે. આ ચારેય જીવાણુ કે બેક્ટેરિયા છે ને એ એકબીજાથી અલગ તરી આવતા હોય છે, એમાં ભિન્નતાઓ સ્પષ્ટ રીતે જોઈ શકાતી હોય છે. આ પ્રમાણે ઘણી પેઢીઓના અંતે મોટી સંખ્યામાં સંતતિઓ ઉત્પન્ન થતી હોય છે. તેમાંની કેટલીક ભિન્નતાઓ નિયત હોય છે. નિયત એટલે કાયમી હોય છે, જ્યારે અન્ય તેમના પિતૃમાંથી આનુવંશિક હોઈ શકે અને પ્રત્યેક એકબીજાથી ભિન્ન હોય છે. કેટલીક ભિન્નતાઓ એવી હોય છે જે કાયમ હોય છે, પેઢી દર પેઢી ચાલી આવતી હોય છે, જ્યારે અન્ય ભિન્નતાઓ છે એ પિતૃમાંથી, પિતૃ એટલે કે માતા પિતામાંથી સંતતિમાં વારસાગમન થતી હોય છે અને પ્રત્યેક એકબીજાથી જુદી હોય છે. તેમનામાં રહેલી ભિન્નતાઓ ડીએનએ પ્રતિકૃતિ સર્જન સમયે ન્યૂનતમ ખામીઓને કારણે ઉત્પન્ન થઈ શકે છે. આ જે ભિન્નતાઓ ઉત્પન્ન થતી હોય છે એ જ્યારે પ્રજનનની ક્રિયા થતી હોય છે ત્યારે ડીએનએની પ્રતિકૃતિ થતી હોય છે અને ડીએનએની પ્રતિકૃતિ છે એમાં ભૂલ રહી જાય ત્યારે ભિન્નતાઓ છે એ ઉત્પન્ન થતી હોય છે. આમ પ્રજનન દરમિયાન દરેક પેઢી ભિન્નતાઓ એકત્રિત કરી વિવિધતા તરફ લઈ જાય છે. મિત્રો, પ્રજનનની ક્રિયા દરમિયાન પેઢી દર પેઢી આ ભિન્નતાઓ છે એ ભેગી થતી જાય છે, એકત્રિત થતી જાય છે અને છેવટે એ ભિન્નતાઓ છે એ વિવિધતા તરફ દોરી જાય છે. આમ ક્રમિક પેઢીઓમાં વિવિધતાનું સર્જન જોવા મળે છે. ત્રીજો ક્વેશ્ચન છે, પ્રજનનની ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ કયું છે? આનુવંશિકતાના નિયમો શું નિર્ધારણ કરે છે? પ્રજનનની ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ નવી સંતતિના સજીવોની અંદર સમાનાકાર કે બંધારણ હોવું તે છે. આ એવી ક્રિયા છે કે માતા પિતાના લક્ષણો છે એ સંતતિની અંદર ઉતરી આવે છે, સમાન આકાર
અને સમાન બંધારણ સાથે આ લક્ષણોનું વારસાગમન છે એ પ્રજનનની ક્રિયા દરમિયાન થતું હોય છે. આનુવંશિકતાના નિયમો શું નિર્ધારણ કરે છે? આનુવંશિકતાના નિયમો એ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે કે જેના દ્વારા વિવિધ લક્ષણો અનુગામી પેઢીમાં આનુવંશિક થાય છે. આનુવંશિકતા શબ્દનો અર્થ જ એવો થાય છે કે પિતૃ પેઢીના લક્ષણો સંતતિની અંદર વારસાગમન થવું એટલે આનુવંશિકતા. તો આનુવંશિકતાના નિયમો એ વસ્તુનું નિર્ધારણ કરે છે કે લક્ષણો છે એ પિતૃ પેઢીમાંથી સંતતિમાં એટલે કે અનુગામી પેઢીની અંદર વારસાગમન થતું હોય છે. ચોથો ક્વેશ્ચન છે, સમાનતાઓ અને ભિન્નતાઓનો અર્થ શું થાય છે? એક જ શબ્દમાં કહેવું હોય તો સમાનતા એટલે એક સરખાપણું, ભિન્નતાઓ એટલે જુદાપણું. હવે સમાનતા અને ભિન્નતાનો અર્થ સમજાવવાનો છે. બાળક તેના પિતૃના બધા જ આધારભૂત લક્ષણો ધરાવે છે. આ સામાન્ય આધારભૂત લક્ષણોને સમાનતા કહેવાય. સમાનતા એટલે એવી વસ્તુ છે કે બાળક છે એની માતા પિતાની આબેહૂબ પ્રતિકૃતિ હોય છે. એટલે કે માતા પિતાના લક્ષણો છે એ બાળકની અંદર વારસાગમન પામતા હોય છે. એ જે વસ્તુ છે એને સમાનતા તરીકે ઓળખવામાં આવે છે. આમ છતાં ડીએનએ પ્રતિકૃતિઓમાં ન્યૂનતમ ફેરફારોને કારણે બાળક પૂર્ણ સ્વરૂપે તેના પિતૃઓ જેવું દેખાતું નથી. જ્યારે પ્રજનનની ક્રિયા થતી હોય છે ત્યારે ડીએનએની નકલ થતી હોય છે. આ ડીએનએની નકલ દરમિયાન એ જે ભિન્નતાઓ છે એ બાળકની અંદર વારસાગમન પામતી હોય છે અને બાળક છે એ સંપૂર્ણપણે એના પિતૃઓ જેવું દેખાતું નથી. આ પ્રમાણે કોઈ પણ જાતિની વસ્તીઓમાં જોવા મળતા નાના કે મોટા પ્રમાણમાં લક્ષણોના તફાવતને ભિન્નતાઓ કહે છે. અહીં લક્ષણો જે જુદા તરી આવે છે, માતા પિતા કરતાં બાળકોના લક્ષણોમાં જે ફેરફાર દેખાઈ રહ્યો છે એ વસ્તુ છે એ ભિન્નતાઓ દર્શાવે છે. અને ભિન્નતાઓ છે એ પેઢી દર પેઢી એ વારસાગમન પામતી હોય છે અને એમાંથી વિવિધતાનું સર્જન થતું હોય છે. આમ સમાનતા એટલે લક્ષણોની સરખાપણું, ભિન્નતા એટલે લક્ષણોમાં તફાવત. પાંચમો ક્વેશ્ચન છે, લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો જણાવો. આનુવંશિકતા એટલે એવી વસ્તુ છે કે પિતૃ પેઢીના લક્ષણો સંતતિમાં વારસાગમન થવું એટલે આનુવંશિકતા. આ જે લક્ષણો છે એનું આનુવંશિકતા માટે આધારભૂત બાબતો આપવાની થશે. કોઈ પણ લક્ષણો હોય છે એની બે નકલો તૈયાર થતી હોય છે. પહેલી જે નકલ હોય છે એ પ્રભાવી હોય છે અને બીજી જે નકલ હોય છે એ પ્રચ્છન્ન હોય છે. પ્રભાવી લક્ષણ એની સંતતિમાં દેખાતું હોય છે અને પ્રચ્છન્ન લક્ષણ એ પછીના સમયગાળા દરમિયાન એટલે કે ભવિષ્યની પેઢીમાં કોઈ પણ ફેરફાર વગર એ લક્ષણ છે એ અભિવ્યક્ત થઈ જતું હોય છે. લક્ષણોનું એક વૈકલ્પિક સ્વરૂપ બીજા વૈકલ્પિક સ્વરૂપ કરતાં વધારે પ્રમાણમાં પણ જોવા મળી શકતું હોય છે. લિંગી પ્રજનન કરતા સજીવોમાં નર અને માદા બંને પિતૃ સરખા પ્રમાણમાં જનનિક દ્રવ્યનું સ્થાનાંતરણ કરતા હોય છે. એનો અર્થ પ્રત્યેક લક્ષણ તેના માતા પિતાના ડીએનએથી પ્રભાવિત હોઈ શકે છે. હવે પાંચમા ક્વેશ્ચનના જવાબ ઉપર આપણે જઈ રહ્યા છીએ. લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો જણાવો. પ્રત્યેક લક્ષણ બે અથવા વધારે વૈકલ્પિક સ્વરૂપો ધરાવે છે. ચોક્કસ લક્ષણ ચોક્કસ જનીન વડે નિયંત્રિત હોય છે. લક્ષણોનું વારસાગમન છે ને
એ જનીનો વડે થતું હોય છે. લક્ષણ માટે જનીનો જવાબદાર હોય છે. એક લક્ષણ તેના વૈકલ્પિક સ્વરૂપ પર પ્રભાવી હોઈ શકે છે. દરેક લક્ષણની બે નકલો હોય છે. એક પ્રભાવી લક્ષણ હોય છે, એક પ્રચ્છન્ન લક્ષણ હોય છે. દાખલા તરીકે કાનની મુક્ત બૂટનું લક્ષણ જોડાયેલી બૂટ પર પ્રભાવી હોઈ શકે છે. લક્ષણ અભિવ્યક્ત થયા વગર એટલે કે પ્રચ્છન્ન રહી શકે, પરંતુ ભવિષ્યની પેઢીમાં તે કોઈ ફેરફાર વગર વ્યક્ત થઈ શકે. પ્રભાવી લક્ષણ છે ને એ બાળકની અંદર દેખાતું હોય છે, પરંતુ પ્રચ્છન્ન લક્ષણ છે એ અભિવ્યક્ત થયા વગર એ રહી જતું હોય છે, પરંતુ ભવિષ્યની પેઢીમાં એ કોઈ પણ પ્રકારના ફેરફાર વગર આ લક્ષણ છે એ વ્યક્ત થતું હોય છે. લક્ષણનું એક વૈકલ્પિક સ્વરૂપ બીજા વૈકલ્પિક સ્વરૂપ કરતાં વધારે પ્રમાણમાં જોવા મળી શકતું હોય છે. લિંગી પ્રજનન કરતા સજીવોમાં નર અને માદા બંને પિતૃ સરખા પ્રમાણમાં જનીનિક દ્રવ્યનું સંતતિમાં સ્થાનાંતર કરતા હોય છે. એનો અર્થ પ્રત્યેક લક્ષણ તેના માતા પિતાના ડીએનએથી પ્રભાવિત હોઈ શકે છે. આમ લક્ષણોનું વહન છે એ જનીનો દ્વારા થતું હોય છે અને દરેક લક્ષણ છે એના માતા પિતાના ડીએનએથી પ્રભાવિત હોય છે. છઠ્ઠો ક્વેશ્ચન છે, સંતાન અથવા સંતતિમાં દરેક લક્ષણ માટે બે વિકલ્પો શા માટે હોય છે? આ બે વિકલ્પો પૈકી સંતાન અથવા સંતતિમાં કયું લક્ષણ જોવા મળે છે? લક્ષણો માટે જવાબદાર જનીન હોય છે અને માતા અને પિતા બંને સરખા પ્રમાણમાં જનીન દ્રવ્યનું બાળકમાં સ્થાનાંતર કરતા હોય છે. આથી દરેક લક્ષણ માતા અને પિતા બંનેના ડીએનએથી પ્રભાવિત હોઈ શકે છે. દરેક લક્ષણ માટે સંતાન અથવા સંતતિમાં બે વિકલ્પો આવી શકે છે. એક વિકલ્પ હોય છે એ પ્રભાવી હોય છે, જે પહેલાં દેખાતું હોય છે. બીજું લક્ષણ હોય છે એ પ્રચ્છન્ન હોય છે, જે પછીથી કોઈ પણ જાતના ફેરફાર વગર એ ભવિષ્યની અંદર એ લક્ષણ છે એ વ્યક્ત થતું હોય છે. આમ સંતાન અથવા સંતતિમાં દરેક લક્ષણ માટે બે વિકલ્પો હોય છે, જેમાંનું પ્રભાવી લક્ષણ પહેલાં દેખાતું હોય છે અને પ્રચ્છન્ન લક્ષણ છે એ ભવિષ્યમાં કોઈ પણ જાતના ફેરફાર વગર એ લક્ષણ છે એ સંતતિમાં વારસાગમન પામતું હોય છે. છઠ્ઠા પ્રશ્નના જવાબ ઉપર જઈ રહ્યા છીએ. સંતાન અથવા સંતતિમાં દરેક લક્ષણ માટે બે વિકલ્પો શા માટે હોય છે? આ બે વિકલ્પો પૈકી સંતાન અથવા સંતતિમાં કયું લક્ષણ જોવા મળે છે? મનુષ્યમાં લક્ષણોની આનુવંશિકતાના નિયમો એ બાબત ઉપર આધારિત છે કે માતા અને પિતા બંને સરખા પ્રમાણમાં જનીનિક દ્રવ્ય ડીએનએનું બાળકમાં સ્થાનાંતરણ કરે છે. જ્યારે લિંગી પ્રજનન થતું હોય ત્યારે નર અને માદા એમ બંને પક્ષ તરફથી સરખા પ્રમાણમાં જનીન દ્રવ્યનું બાળકમાં સ્થાનાંતરણ થતું હોય છે. એનો અર્થ દરેક લક્ષણ માતા અને પિતા બંનેના ડીએનએથી પ્રભાવિત હોય છે. આથી આપણે કહી શકીએ કે દરેક લક્ષણ માટે સંતાન અથવા સંતતિમાં બે વિકલ્પો હોય છે. કોઈ પણ લક્ષણ હોય એ માતા અને પિતા બંનેના ડીએનએથી પ્રભાવિત હોય. અહીં બે પિતૃઓમાંથી જનીન દ્રવ્ય આવે છે, માટે દરેક લક્ષણ માટે સંતાન અથવા સંતતિની અંદર બે વિકલ્પો કે બે લક્ષણો હોઈ શકે છે. સંતાન અથવા સંતતિમાં બે વિકલ્પો પૈકી પ્રભાવી લક્ષણ પ્રથમ જોવા મળતું હોય છે અને પ્રચ્છન્ન લક્ષણ એની ભાવિ પેઢીમાં એટલે કે ભવિષ્યમાં કોઈ પણ જાતના ફેરફાર વગર દ્રશ્યમાન બનતું હોય છે. દાખલા તરીકે બાળકમાં કાનની
મુક્ત બૂટનું જનીન માતા સાથે જોડાયેલી બૂટનું જનીન પિતામાંથી પ્રાપ્ત થતું હોય છે, પરંતુ બાળકમાં કાનની મુક્ત બૂટનું લક્ષણ જોવા મળે છે, કારણ કે જોડાયેલી બૂટનું લક્ષણ એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે. બાળકના કાનનું મુક્ત બૂટનું જનીન છે એ માતા સાથે જોડાયેલી હતું અને જોડાયેલી બૂટનું જનીન એ પિતા સાથે જોડાયેલું હતું, પરંતુ બાળકની અંદર મુક્ત બૂટનું જનીન પ્રથમ દેખાણું, જ્યારે જોડાયેલું બૂટનું જનીન પ્રચ્છન્ન હતું, એટલે એ બાળકની અંદર એ લક્ષણની અભિવ્યક્તિ જોવા મળી નહીં. આમ પ્રભાવી લક્ષણ છે એ પ્રથમ દેખાતું હોય છે અને પ્રચ્છન્ન લક્ષણ છે એ પાછળથી કોઈપણ જાતના ફેરફાર વગર એના ભાવિ પેઢીની અંદર એ લક્ષણ છે એ વારસાગમન પામતું હોય છે. આપ સર્વ મારી સાથે જોડાયા તે બદલ આભાર.